હું તમને એમ કહેતો ને કે આપણે લગ્ન કરે કેટલા વર્ષથી? 17. ઓહો હો, 17 વર્ષમાં ફરવા માટે ગયા છીએ આપણે. તમે કઈ લઈ ગયા? તો હું એવું વિચારું છું આ વર્ષે દિવાળી વેકેશનમાં જવું છે ફરવા કાજી. મારી તો ઈચ્છા નથી. તમારી ઈચ્છા નહીં પણ આપ જઈએ જવું છે. પેલા બીબાર વાળા છે ને આપણા ગામ વાળા એ પ્રવાસ ગોઠવ્યું. મારા પર ફોન આવ્યો હતો, તમે ગયા પૂછી જોજો. તો હું તમને પૂછી જોઉં છું. આમાં આપણે જે પ્રવાસ છોકરો આપણે મોટો થઈ ગયો, મોટો જાય છે ને એ જન્મદિવસ છે, 15 વર્ષ થઈ ગયો અને ક્રિસ ને 5 વર્ષ છે, બરોબર. એટલે છોકરો આપણા જોડે નથી લઈ જવો. બસ તમને એવું લાગતું કે છોકરા મને હેરાન કરે તો ગયા નહીં. હેરાન કરવાની વાત નથી. તું ચિંતા ના કર. જૈન છે, જૈન 10મું છે. એમ જો દિવાળી ના દાડે જવાનું, બીજા દિવસે લાભપત એમના બીજા દિવસે આવી જવાનું. જોઈએ એમની તો ઘેર ફોન કઈ કહી દઉં, પેલા વસંત નોમ લખાઈ દઉં. હજી 2-3 વખત ચર્ચા કરીએ ને પછી ફોન કરજો. હા બરોબર, એ વાત છે. તું પૈસા ચિંતા ના કરતી, પૈસા તો હું ગમે તે કઈ કરી દઉં. તમારે જ કરવા પડશે ને, હું તો નહીં કરું ને. પૈસા તમારે જ કરવા પડશે. તારે એક ડ્રેસ લેવો તમારે જ લઈ આલું પડે એમ. હા તો તૈયાર. તો આપડે પછી પેલા આપડા ભાઈ કીધભાઈ શું આપડે સલ્લાભા પીયો ને પછી પાક તો કરી દે નાના કરતો હતો એટલે દુઃખ લાગે. હું દુઃખ લાગે છે તો મને ખબર નહીં. હા તે કરું ફોન પછી. પેલા નરેશભાઈ ને આપડે કહીએ કે હું આપડો ગ્રુપ નો 10-15 જણા થઈ જાય ને તો આપડે થોડી મજા આવે. એમ કે તો તાર મામા છોકરી છે પેલા ગીતાબેન ની તું વાત કરી? હવ કરે. તો એ તૈયાર ને આપણે તૈયાર. અને બીજું કોણ આવે? બીજી જેની ઈચ્છા. જો આપણે ખાવા બાબા તો કોઈ ચિંતા જ નથી. 5000 રૂપિયા એક વ્યક્તિના દીઠ, જમવા બમણ ફરવાનું બધું જોડે. એમ કે વખત ચર્ચા કરો પછી નક્કી કરીએ. ખાલી આ બ્યુટી પાર્લર નો વધારાનો ખર્ચો થોડો ઘણો વધે 1500. એ તો રહેવાનો. એ તો રહેવાનું. તમે તમારા બજેટમાં સેટ કરી લેજો. એ તમારા જ બજેટમાં, બધું તમારા બજેટમાં. એમની ટિકિટ ભાડું તો હું આપી દઉં. બધું તમારા બજેટમાં. હારું હેડે એમ કરી લઈએ. હું મારી રીતે જાતે કઈ ઊભા કઈ લઈ જતા હોય તો બધું તમારે જ કરવાનું છે. હારું વાંધો નહીં, મારું સેટિંગ કરી દેવું. પણ જો ડ્રેસ બે જ લીધી બરોબર ને? ના, દિવસ પ્રમાણે ડ્રેસ જોઈએ. બધા નવા જ લે. હા તો હારું હેડે નવા લઈ લીધી બરોબર. તું મારા ત્યાંથી એક કામ કર. આ તાર મમ્મી છોકરી ના મારા ભાભી ના આપડે પરેશ ના બિપિન બધા ભાભી છે ને બધા ફોન કઈ કહી દીધું. બધા તૈયાર થઈ જાય. માહોલ એક સરસ ઉભો થાય તો પ્રવાસમાં વ્યવસ્થિત મજા આવે. આપણું યાદ ફાઈનલ ના તો તાલિયા બધા હેડો. આપણે હેપી પ્રવાસ, હેપી જર્ની. અને ફાઈનલ ક્યારે જવાનું છે ખબર નહીં. લાભ પોચેમ ના દિવસે આવી જવાનું. દિવાળી ના બીજા દિવસે નવા વર્ષે 9 વર્ષ કરીને જવાનું બરોબર. તો હું ફાઈનલી લોકો નામ લખાઈ દઉં. લખાઈ દે. હે ઓકે, થેન્ક યુ, વેલકમ.